લોક ફરિયાદ ન્યૂઝમાં હું નિરાલી વ્યાસ આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। દિયરના પ્રેમમાં પડી કલાવતી, પતિએ કલાવતીને પેટમાં છરી ભોકી દેતા કલાવતીનું થયું કરુણ મોત। રાજકોટમાં KSN કણસાગરા મહિલા કોલેજ ખાતે વિનામૂલ્યે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રૈયા નાકા ટાવર પાસે સોનીની દુકાન તોડી તસ્કરોએ ₹1 કરોડથી વધુ રકમની ચોરી કરી। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। દિયરના પ્રેમમાં પડી કલાવતી, પતિએ કલાવતીને પેટમાં છરી ભોકી દેતા કલાવતીનું થયું કરુણ મોત। રાજકોટના ગોંડલ રોડ પર કૃષ્ણા પાર્કથી આગળ કલ્પવન હાઇટ્સ નામના બિલ્ડિંગની પાછળ નવા બનતા મકાનોની સાઇટ પર 4 સંતાનો સાથે રહી કડિયાકામ કરતા પતિ પત્નીમાં પત્નીને તેમના દિયર સાથે પ્રેમ થયો હતો। કૌટુંબિક દિયર થતા એ દિયર સાથેના આડા સંબંધોની જાણ કલાવતીના પતિને થતા કલાવતીના પેટમાં છરી ભોકી દેતા કલાવતીનું સ્થળ પર જ મોત થયું હતું। બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગોંડલ રોડ કૃષ્ણા પાર્કથી આગળ આવેલ કલ્પવન હાઇટ્સ બિલ્ડિંગની પાછળ પોપર હાઇટ્સ બિલ્ડિંગ પાસે મૂળ બિહારના પતિ ભોલારામ અને પત્ની કલાવતી પોતાના 4 બાળકો સાથે રહી કડિયાકામ કરતા હતા। પત્ની કલાવતીને તેના કૌટુંબિક દિયર સાથે પ્રેમ સંબંધ બંધાઈ જતા પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા। જો કે આ પરિવાર આગલા દિવસથી જ અહીં કામ પર આવ્યાનું બિલ્ડર જણાવી રહ્યા છે। અગાઉ તેઓ સાપરમાં પણ મજૂરી કામ કર્યું હતું। અવારનવારના ઝઘડાઓએ ગત રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને પતિ ભોલારામ રાજવંશીએ ઝપાઝપી બાદ પત્ની કલાવતીને પેટમાં એક જ છરીનો ઘા મારી પતાવી દીધી હતી। ભોલારામ પત્નીને પતાવી ભાગી જતા લોધિકા પોલીસે તેમને પકડી પાડવા દોડધામ આદરી છે। લોધિકા પોલીસ મથકના PSI BT વાઢિયા તથા સ્ટાફ તપાસ ચલાવી રહેલ છે। અહેવાલ જયેશ મકવાણા। રાજકોટમાં KSN કણસાગરા મહિલા કોલેજ ખાતે વિનામૂલ્ય આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ KSN મહિલા કોલેજ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સાથે રક્તદાન કેમ્પનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સ્વર્ણિમ ગુજરાત, વૈશ્વિક ગુજરાત, મિશન ફોર એક્સેમ્બર એવા સામુદાયિક સેવાધામ અંતર્ગત ડાયાબિટીસ, ક્ષયરોગ, કેન્સર, લકવો અટકાવવા તથા તે પર નિયંત્રણ કરવા માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ અને વૃદ્ધ લોકોની આરોગ્ય અંગેની સંભાળ લેવાના કાર્યો કરતી સંસ્થા દ્વારા આયોજિત થયેલ આ કાર્યક્રમમાં અનેક દર્દીઓએ લાભ લીધો હતો। અહેવાલ કેતન અકબરી। किया जाता है। छात्राओं में विशेष रूप में ब्लड डोनेशन को लेकर अवेयरनेस आए। आमतौर पर छात्राओं में ऐसी मान्यता होती है कि ब्लड देने से हम मोटे हो जाते हैं, कमजोरी आ जाती है। तो ये जो भ्रम था, इस भ्रम को दूर करने के लिए और अवेयरनेस के लिए हमने एक स्पेशली कार्यक्रम रखा था ताकि ज़्यादा से ज़्यादा छात्राएं ब्लड डोनेट कर सके। और उसके बाद आज हमने फील्ड मार्शल ब्लड बैंक के सहयोग से सामुदायिक सेवाधारा के अंतर्गत ये ब्लड डोनेशन कैंप का आयोजन किया है। और गुजरात के अंदर जितने भी कॉलेजेस हैं उन सभी कॉलेजों में नियमित रूप में अगर कोई रक्तदान अगर किसी कॉलेज में होता है, सबसे ज़्यादा होता है तो वो हमारी कणसागरा महिला कॉलेज है। हर वर्ष यहाँ पर 100 से भी ज़्यादा बोतलों का रक्तदान छात्राओं के द्वारा होता है। छात्राओं के लिए स्थिति ये हो जाती है 500 छात्राएं रक्त देना चाहती है पर वजन कम होने के कारण, हीमोग्लोबिन कम होने के कारण या वही मर्यादा के कारण ब्लड डोनेट नहीं कर सकती। फिर भी 100 से भी ज़्यादा छात्राएं ब्लड डोनेट कर किसी के जीवन में एक नई रोशनी डालती है। तो ये मानव सेवा का एक सबसे बड़ा कार्य है और ये काम नियमित रूप में हमारी कॉलेज में हर वर्ष हम लोग करते हैं। तो हाँ, राजुल बा है, मैं FIBA में पढ़ती हूँ। मेरा मानना ऐसा है कि ब्लड डोनेट करने से हमें नुकसान नहीं होता, लेकिन उसके कारण कितने लोग बच जाते हैं और ये एक
दान जैसा है और इससे कई लोगों की ज़िंदगी बचती है। लोग ऐसा मानते हैं कि ब्लड डोनेट करने से हमारे में कितनी कमज़ोरी आ जाती है, लेकिन ऐसा नहीं होता। लेकिन ये एक बड़ा दान है और रक्तदान करने से दूसरे लोग बचते हैं और उनकी दुआएं हमें लगती है, इसलिए ब्लड डोनेट करना चाहिए और इससे कई लोग बच जाते हैं और हमें एक प्रामाणिकता से हम उसे दान कर सकते हैं। રાજકોટમાં વધ્યો તસ્કરોનો તરખાટ। રૈયાનાકા ટાવર પાસે સોનીની દુકાન તોડી તસ્કરોએ રૂપિયા 1 કરોડથી વધુ રકમની કરી ચોરી। રાજકોટના મોરબી રોડ પર એક જ રાત્રિમાં 4 દુકાનો અને એક મકાનમાં આરામથી ચોરીઓ કરી રાજકોટ પોલીસનું નાક કાપી હાથમાં આપી દીધા જેવું કામ કરી ફરીથી તસ્કરોએ રૈયાનાકા ટાવર પાસે આવેલ એક સોનીની દુકાનમાં ગત રાત્રે શટર તોડી રૂપિયા 1 કરોડના સોના સાથે 3 લાખ રોકડા ઉપાડી જઈ તરખાટ મચાવી દીધો છે। હજુ પણ પોલીસ ગુમસુમ છે। રાજકોટના રૈયાનાકા ટાવર પાસે આવેલ રાકેશભાઈ કુશાલભાઈ ખીચડિયા નામની પેઢી જે 40 વર્ષથી ધંધો કરે છે, તેની દુકાનના શટર અને તાળા તોડી તે દુકાનમાં રહેલ 18 કિલો વજનની લોખંડની આખી પેટી તસ્કરો ઉઠાવી ગયાની ફરિયાદ થવા પામી છે। જાણવામાં આવે છે કે આ પેટીમાં 4 કિલોગ્રામ સોનું જેની કિંમત રૂપિયા 1 કરોડ જેટલી થાય છે, તેની સાથે રૂપિયા 3 લાખ રોકડા પણ તસ્કરો ઉઠાવી ગયા છે, જે રાત્રિના 10:30 થી સવારે 10:30 સુધીમાં બન્યું છે। છેલ્લા થોડા સમયથી રાજકોટની પોલીસ સામે કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ અંગેના અનેક સવાલો અને અનેક બનાવો પ્રકાશિત થયા છે, ત્યારે હવે તો રાજકોટ રામ ભરોસે હોય તેવું લોકો અનુભવી રહ્યા છે। અહેવાલ રાજુ મકવાણા। દુકાને આવ્યા અને શટરના તાળા તૂટેલા હતા એટલે તરત જ એની ઓલી થઈ ગઈ કે આ ચોરી થઈ છે। એટલે જોયું તો દુકાનમાંથી કબાટ જ ગાયબ થઈ ગયેલો છે। જે તેજુરી કબાટ અમારો હોય ગાયબ થઈ ગયેલો છે। એની અંદર બધું અમારું હતું, કામકાજનો વહીવટ બધો હતો એની અંદર। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ દ્વારા તરણ સ્પર્ધાનું આયોજન। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા M.N. વિરાણી સાયન્સ કોલેજ અને યોગીજી મહારાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજિત થયેલ તરણ સ્પર્ધામાં ભાગ લેવા માટે 32 કોલેજો દ્વારા એન્ટ્રીઓ આવી હતી અને તે માટે 60 વિદ્યાર્થીઓ અને 60 વિદ્યાર્થીનીઓએ આ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો। અહેવાલ રાજુ મકવાણા। કેલેન્ડરની શરૂઆત તરણ સ્પર્ધાથી થતી હોય છે। આ તરણ સ્પર્ધાના યજમાન આત્મીય સંકુલમાં કાર્યરત વિરાણી સાયન્સ કોલેજના નેજા હેઠળ હર વર્ષની માફક એટલે કે છેલ્લા 17 વર્ષ થયા યોજાય છે। આ દર વર્ષ કરતાં આ વર્ષે 32 કોલેજોની એન્ટ્રી આવી છે અને 60 સ્ટુડન્ટ બોયઝ અને 60 સ્ટુડન્ટ ગર્લ્સ પાર્ટિસિપેટ થાય છે। આ કાર્યક્રમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કેલેન્ડરની હર વર્ષની માફક એટલે કે આજથી આ સ્પર્ધા શરૂ થાય છે। આ કાર્યક્રમમાં અત્રે રાજકોટના પ્રથમ નાગરિક શ્રીમતી રક્ષાબેન બોળિયાના હાથે આ તરણ સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવશે। સમર્પણ પાર્કની આ ગંદકી નિવારવા ક્યાં નગરસેવક સમર્પિત થશે। તાજેતરના વરસાદને કારણે ભ્રષ્ટાચારીઓના કરતૂતો રોડ રસ્તામાં છતા થતા જાય છે। જ્યાં ત્યાં રોડ રસ્તામાં ગાબડા, ખાડા ખડબા, ગારા ગચકા અને તેમાં અથડાતા કૂટાતા પ્રજાજનો, નગરસેવકો અને રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ પ્રત્યે
ત્યારથી સારી ભાષામાં ગાળોના મેઘ વરસાવી રહ્યા છે. સમર્પણ નામની સોસાયટીમાં જોઈ લેજો એ ગંદકી અને ગાળાના દ્રશ્યો. બાળકો, મહિલાઓ ને આવવા જવાની અને ચાલવાની હાડમારી અને હાલાકી. અહેવાલ જયેશ મકવાણા. નું નામ રેલનગર છે. એની અંદર સમર્પણ પાર્ક સોસાયટી આવેલી છે. અહીંયા અત્યારે ચોમાસાની અંદર એટલા કીચડ અને ગારો થાય છે. લોકો આવી કોર્પોરેટર બધા ભાજપ, કોંગ્રેસ, અપક્ષ વાળા બધા જોઈ જાય છે. આવી ભાજપ વાળા આવે એટલે પાસે કોંગ્રેસ વાળા આવે, કોંગ્રેસ વાળા આવે તેથી ભાજપ વાળા આવે. 5 ટ્રેક્ટર નું કહે છે, 2 ટ્રેક્ટર નાખી 3 ટ્રેક્ટર ભ્રષ્ટાચારીઓને દઈ દે છે, 500 રૂપિયામાં વેચી નાખે છે. તો અહીંયા ગારોનો સહન અમારે કરવું. છોકરાવાળા સ્કૂલે મૂકવા જાય છે વાલીઓ તો પણ ઈ પણ પગ લપસે છે ને પડે છે. તો એનું શું કરવું અમારે? જ્યારે મત લેવા આવે છે ત્યારે આવી જાય છે. અને આ વિસ્તારના જે કોર્પોરેટર ચૂંટાણા છે, ચૂંટણીમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી થઈ ને ચૂંટાણા હતા, ઈ ચૂંટણી ઈ કોર્પોરેટર છે કેટલી વાર આવ્યા છે અમને જવાબ દો તમે. કોઈ કોર્પોરેટર આવે છે, આવ્યા બધાને લઈ ગયા હતા, પુલ માટે કરીને લઈ ગયા, અમને અહીંથી એમ છેતરાવણી કરીને લઈ ગયા કે તમારા રસ્તા માટે તમને લઈ જાય છે. અને પુલનો પોતાનો વિકલ્પ હતો એટલે 500 બાયુને ભેગી કરીને લઈ ગયા. તો અમારા પ્રશ્ન ક્યારે સોલ્વ કરવાના છે લોકો? અમને આનો જવાબ જોઈએ. અને જવાબ ન જોઈએ તો પોતાના પદ પરથી રાજીનામા આપે અને બીજા લોકોને અહીંયા મૂકે કે જે લોકો સારું કામ કરી શકે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. દિયરના પ્રેમમાં પડી કલાવતી. પતિએ કલાવતીને પેટમાં છરી ભોકી દેતા કલાવતીનું થયું કરુણ મોત. રાજકોટમાં KSN કણસાગરા મહિલા કોલેજ ખાતે વિનામૂલ્યે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રૈયાનાકા ટાવર પાસે સોનીની દુકાન તોડી તસ્કરોએ ₹1 કરોડથી વધુ રકમની ચોરી કરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે આ ચેનલ પર અને આ જ સમયે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.